તો મારો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં ઓબીસી રમત વર્ગીકરણ કેમ અમલમાં નથી? ગુજરાતના અંદરથી વિદ્યાર્થીઓ હક કરવું જોઈએ ક્યાં કરતી નથી? અત્યારે હાલ અનામત વર્ગીકરણ અમલમાં ના હોવાના કારણે 27% અનામત આવ્યું છે, પણ એમાં બહુ વિદ્યાર્થીઓ લઈ જાય છે. એવી વિદ્યાર્થીઓમાં જે દરેક રીતે સક્ષમ છે, સમૃદ્ધ છે, પણ કાયદેસર અનામતની જરૂર નથી. અને એના કારણે ખરેખર ગુનો નથી કરી શકતો. આ વસ્તુ બીજા રાજ્યોમાં 50-50 વર્ષથી અમલમાં છે. જો આ વસ્તુ અહીંયા ગુજરાતમાં અમલમાં હોય તો આપણા દીકરા દીકરીઓ આજની તારીખમાં તો ડેપ્યુટી કલેક્ટર નિવાસી. અને જો ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ આવી જશે તો આપણા 5 વર્ષના અંદર આપણા એટલા અધિકારીઓ લખશે, એટલા સારા ડોક્ટરો બનશે કે તેના 50 વર્ષમાં નથી બની શકે. અને એટલા માટે અહીંયા આગળ આપણા સમાજના દરેક જે જાગૃત લોકો, શિક્ષિત લોકો, માતાઓ, બહેનો, હું તમને વિનંતી કરવા માંગુ છું, આપણે વિદ્યાર્થી સમાજ બનાવવા માટે બાળકો રંગમાં મહેનત કરશે, પણ એ પરિણામ મળ્યા પછી જ્યારે કોલેજમાં એડમિશન લેવા જશે, એટલે પરીક્ષા આપવા જશે, ત્યારે 1-2 વર્ષથી એનું સપનું તૂટી જશે. અને સપનું તૂટ્યા પછી એની નોકરી નહીં મળે અને એને મજૂરી કરવા માટે ઘરે આવવું પડશે. એમના સપનાની જે હત્યા થાય છે, એમના સપનાઓની બલી ચડાવવામાં આવે છે, એની ભૂલે બાળકોને નથી, એની ભૂલ આપણી છે. આપણી ભૂલ એટલા માટે છે કે આપણે ગર્વ લઈએ છીએ કે ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ આપણો. તો મારો પ્રશ્ન એ છે કે જે સંવિધાનિક વસ્તુ છે, જે ભારતના 12 રાજ્યોમાં અમલમાં છે, જે કાયદાકીય રીતે સાચી છે, એની ગુજરાતમાં જરૂર છે, તો એને લેવા માટે આપણે કેમ બહાર નથી આવી? એના માટે આપણે કેમ માંગણી નથી કરી? આ જ વસ્તુ ઓબીસી અનામત વર્ગીકરણ છેલ્લા 50-25 વર્ષથી મામલો આજ સુધી અમલમાં નથી આવી શક્યું. હું તમને એક બીજું ઉદાહરણ આપું. થોડા વર્ષો પહેલા 2024માં અનુસૂચિત જાતિમાં એસસી કેટેગરીના અંદર વર્ગીકરણ કરવાનો સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું. એના પછી હરિયાણામાં બીજેપી સરકાર અને તેના જેવા કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર એ બંને અમલમાં મૂકી દીધું 6 મહિનામાં. મારો પ્રશ્ન એ છે કે તમે બીજા વસ્તુ કરો તમારે મૂકી આપો, અમે અહીંયા ગુજરાતમાં ઓબીસીમાં વર્ગીકરણની માંગણી કરી ક્યાં અમલમાં નથી? એટલા માટે અમલમાં નથી મૂકતા કારણ કે આપણે માંગી નથી કરી, કારણ કે આપણે રજૂઆત નથી કરી. અહીંયા પણ જેટલા બી આગેવાનો હોય તો જેટલા બી વ્યક્તિઓ ઉપસ્થિત હોય દરેકને કોઈ વસ્તુ કહેવા માંગુ છું, તમે ગમે તે વિચારધારણા હોય, તમે ગમે તે પાર્ટી સાથે સંકળાયેલા હોય, હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું, ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણમાં નહીં આવે તો તમારા બાળકો ભણેલા ગણેલા મજૂર બનશે, એમને નોકરી નહીં મળે, એમને સારી કોલેજમાં એડમિશન નહીં મળે. એટલે વિદ્યાર્થી સમાજ તમારો રાખી બહુ સારી વસ્તુ છે. લાઇબ્રેરી બનાવીએ, પુસ્તકોનું વિતરણ કરીએ, પણ જ્યાં સુધી અનામતનું વર્ગીકરણ નહીં થાય ત્યાં સુધી લાભ નહીં મળે. એટલે તમને વિનંતી કરીશ કે તમારા જેટલા બી આપણા સમાજના આગેવાનો હોય, પછી એ સરપંચ હોય કે સાંસદ હોય, તો પછી જેટલા બી જાગૃત લોકો હોય, તમે રજૂઆત કરો, તમે બહાર આવો અને આની માંગણી કરો. આપણે હકની માંગણી કરી રહ્યા છીએ, આપણા તકની અધિકારની માંગણી કરી રહ્યા છીએ. હું નથી ઈચ્છતો કે આજે બાળકો જે અહીંયા બેઠા છે, કારણ કે આપણે મોટા થાય અને ભણ્યા પછી નોકરી લેવા જાય તો નોકરી ના મળે પાછા અહીંયા જઈને મજૂરી કરવી પડે. હું નથી ઈચ્છતો. હું પોતે ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષામાં 6 માર્ક્સથી લઈ ગયો છું. હું પોતે વેદના બધું સમજું છું. અને હું નથી ઈચ્છતો કે આપણા બાળકો જોડે એ જ થાય. આજે હું તમને જે વાત રજૂ કરવા આવ્યો છું એ સંવિધાનિક છે, મારા બધા પુરાવા છે. આપણે ખાલી એટલું થવાનું છે, માંગણી કરવાની છે. નહીં તો અહીંયા જેટલા બી વિદ્યાર્થીઓ બેઠા છે, પછી દીકરા હોય કે દીકરી હોય, એમના સપનાઓની અને એમના ભવિષ્યની આપણે બલિદાન આપી દઈશું કે ગમે તેટલા ભણશે તો નોકરી નહીં મળે. અને જો નોકરી નહીં મળતી તો પછી વિદ્યાર્થી સમાજ તમારો ભણાવવા ભાર નહીં પડે. આપણે ભણેલા ગણેલા મજૂર નહીં બનાવવાના. આપણે એવા લોકોને આપણા વિદ્યાર્થીઓ જે મહેનત કરી નોકરી અપાવવાની છે. અને દરેક વ્યક્તિ જે અહીંયા ઉપસ્થિત છે આ વિષય પર મેં ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને ખૂબ મોટા પ્રમાણમાં માહિતી આપી છે. બધી માહિતી તો અહીંયા નહીં આપી શકું, પણ તારક ઠાકોર તમે સર્ચ કરો, ફેસબુક ઉપર સર્ચ કરો, ઇન્સ્ટાગ્રામ ઉપર સર્ચ કરો, યુટ્યુબ ઉપર સર્ચ કરો. મેં અનેક આ વિષયો પર વિડીયો બનાવ્યા છે, બધી માહિતી આપેલી છે, બધી વિગતો આપેલી છે. તો આપણા સાથે ફેસબુક ઉપર જોડાઓ, ઇન્સ્ટાગ્રામ ઉપર જોડાઓ. આ મુહિમને આગળ વધારીએ અને ગુજરાતમાં ઘરે ઘરે સુધી લઈ જઈ શકીએ કે જેથી